જોઈએ તો બગોદરાના કાણોતર ગામમાં દારૂની મહેફિલ માણતા 12 નબીરા પકડાયા. ગોરાણી ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂ પાર્ટી અને હરિદીપસિંહ પઢેરિયા, મયુરધ્વજ ડાભી, મહેન્દ્રસિંહ નકુમ, રિકિન ઠક્કરની ધરપકડ કરાઈ. ગૌરવસિંહ પરમાર, જયદીપસિંહ વાઘેલા, સંજયસિંહ પરમાર, અશોક ઠક્કર સકંજામાં છે. કેસરીસિંહ પઢેરિયા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીન ઠક્કર, હર્ષદ ઠક્કર પકડાયા. બાવડાના નબીરાઓ પાર્ટી કરી રહ્યા હતા ત્યારે 6 કાર અને મોબાઈલ કુલ 27 લાખનો મુદ્દામાલ કરાયો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હરિઓમ છે ફોન લાઈન પર. હરિઓમ, જે પ્રકારે આ દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા છે, હાલ શું કાર્યવાહી? જી વત્સલ, બગોદરા પોલીસ મથકની હદમાં આવતા ખાણોતર ગામની નજીક ગોરાણી ફાર્મ હાઉસ આવેલું છે. ત્યાંની આ ઘટના છે અને પોલીસને આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી અને પોલીસ ત્યાં ત્રાટકી અને 12 નબીરાઓને ઝડપી પાડ્યા. લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત થયો છે. ત્યારે હાલ આ તમામને પોલીસ મથક ખાતે લાવી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ તેમની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને પોલીસ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે બગોદરા આજુબાજુના વિસ્તારોમાં જેટલા આવા ફાર્મ હાઉસ ને એવું બધું છે ત્યાં પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. પોલીસને જે પ્રમાણે બાતમીઓ મળી રહી છે અને પોલીસ તાત્કાલિક હાલ તો એક્શન લઈ રહી છે. ત્યારે આ 12 નબીરાઓ અને તમામ લોકો બાવળાના જ હોવાનું હાલ જાણ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે પોલીસ આની વિરુદ્ધની કડકાઈપૂર્વકની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જી, માહિતી બદલ આભાર હરિઓમ. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના સાસણગીરના ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાઈ. ગીર નેચરલ ફાર્મમાં યુવક યુવતીઓ માણી રહ્યા હતા મહેફિલ. મેંદરડા પોલીસે દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો. સુરત, રાજકોટ, અમદાવાદ અને મોરબીના યુવક યુવતીઓ ઝડપાયા. ફાર્મ હાઉસના સંચાલક મેહુલ બારડ સહિત 11 શખ્સો ઝડપાયા. દારૂનો જથ્થો પહોંચાડનાર શખ્સ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ. માળિયા હાટીનાના માનસિંહ સિસોદિયાએ દારૂ પહોંચાડ્યો હતો. 55,000ના દારૂ સાથે કુલ 10.53 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા જય ફોન લાઈન પર છે. જય, સાસણગીરના ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ પકડાઈ છે અને વિવિધ શહેરોના યુવક યુવતીઓ હતા. શું માહિતી? જી ચોક્કસથી ખાસ કરીને જણાવી દો કે જૂનાગઢ જે જિલ્લા પોલીસ છે તેના નજર હેઠળ સાસણ તેમજ જે મેંદરડા વિસ્તારનું જે ફાર્મ હાઉસ છે તેમાં એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સાસણ તેમજ જે મેંદરડા વિસ્તારમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે મેંદરડા પોલીસ જે હતી જે મેંદરડાનો જે અંબાણા ગામ છે ત્યાં ફાર્મ હાઉસ આવેલું છે. ગીર નેચર જે ફાર્મ હાઉસ છે તેમાં દારૂની મહેફિલ માણતા હોવાના પોલીસને માહિતી મળી હતી. ત્યારે યુવક યુવતીઓ જે દારૂની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસે આ રંગમાં ભંગ પાડ્યો હતો. ત્યારે સુરત, મોરબી અને અમદાવાદની યુવતીઓ આ દારૂની મહેફિલ માણતી ઝડપાઈ હતી. રાજકોટ અને મોરબીના યુવકો પણ સામેલ હતા. ત્યારે 11 જે શખ્સો છે તેની ઉપર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જે જથ્થો આપનાર જે માળિયા હાટીનાનો જે માનસિંહ સિસોદિયા છે તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. 55,000નો દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. 10 લાખથી વધુનો આ સમગ્ર મુદ્દામાલ છે પોલીસે જપ્ત કર્યો છે અને હાલ જે આ યુવક યુવતીઓ છે તેમને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. જૂનાગઢના સાસણગીરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને આ મહેફિલ માણવા માટે અલગ અલગ શહેરોમાંથી લોકો ત્યાં પહોંચ્યા હતા. યુવક યુવતીઓ હતા કે જેની ધરપકડ કરવામાં આવી છે. 10થી વધારે આ લોકો. મેંદરડા પોલીસે આ દારૂની મહેફિલના રંગમાં ભંગ પાડ્યો અને કાર્યવાહી કરી છે. આ જે તમામ યુવક યુવતીઓ હતા સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના આ યુવક યુવતીઓ કે જે જૂનાગઢ ગીર સાસણ પહોંચ્યા હતા ફાર્મ હાઉસ ખાતે અને અહીં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તે દરમિયાન તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ અને આ બંને દ્રશ્યોમાં તમે જુઓ કે આ નબીરાઓ છે, યુવક યુવતીઓ છે કે જે દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. એક તરફ ધંધુકાના દ્રશ્ય છે કે જ્યાં દારૂની મહેફિલ માણી રહી હતી અને દારૂની મહેફિલ ચાલતી હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચ્યા અને 12 જેટલા જ્યાં નબીરાઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ 11 યુવક યુવતીઓ અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના યુવક યુવતીઓ કે જે સાસણગીર ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી અને ઝડપી લીધા.